આજકાલ દર ત્રીજી વ્યક્તિને મોડી રાત્રે કંઈક ને કંઈક ખાવાની આદત થઈ ગઈ છે। આપણે અવારનવાર સૂતી વખતે ચિપ્સ, કૂકીઝ કે ચોકલેટ જેવી વસ્તુઓ ખાવાના શોખીન બની ગયા છીએ। આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો મોડી રાત્રે અથવા તણાવ દરમિયાન ખોરાક લે છે તેમના આંતરડાના બેક્ટેરિયા સ્વસ્થ રહેતા નથી। આવા લોકોને પાચનને લગતી સમસ્યાઓનો સામનો વધુ કરવો પડે છે। વર્ષ 2026ની ડાયજેસ્ટિવ ડિસીઝ વીક કોન્ફરન્સમાં સંશોધકોએ આશરે 11,000 લોકો પર કરાયેલો એક અભ્યાસ રજૂ કર્યો હતો। આ અભ્યાસના મુખ્ય તારણો નીચે મુજબ છે। જે લોકોએ રાત્રે 9 વાગ્યા પછી તેમના દિવસની કુલ કેલરીનો ચોથો ભાગ કે તેથી વધુ હિસ્સો લીધો હતો તેમનામાં કબજિયાત અને ડાયરિયા, ઝાડા જેવી પેટની સમસ્યાઓ વધુ જોવા મળી હતી। જે લોકોએ રાત્રે 9 વાગ્યા પહેલાં ભોજન કરી લીધું હતું તેમનામાં પેટની તકલીફોનું જોખમ 2.5 ગણું ઓછું જોવા મળ્યું હતું। અભ્યાસ એ પણ દર્શાવે છે કે તણાવ અથવા ટેન્શનના સમયે ખાવાથી પણ પેટને લગતી આ જ સમસ્યાઓ થાય છે। 1 કે 2 વાર રાત્રે મોડા ખાવાથી કોઈ મોટું નુકસાન થતું નથી, પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે તે રોજની આદત બની જાય। જો આ આદતને કારણે તમને નીચે મુજબના લક્ષણો દેખાય તો સમજી લેવું કે શરીરને નુકસાન થઈ રહ્યું છે। સતત કબજિયાત રહેવી, ઝાડા અથવા એસિડિટી અથવા છાતીમાં બળતરા થવી। જો આવા લક્ષણો દેખાય તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ, કારણ કે આ શરીર તરફથી મળતો સ્પષ્ટ સંકેત છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।